બનાસકાંઠાના ડીસા અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં ખેડૂતો પર આર્થિક સંકટ ઘેરાયું છે। બટાકા બાદ હવે શક્કરટેટીના પાકમાં પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે બટાકાના પાકમાં થયેલું નુકસાન શક્કરટેટીના પાકથી ભરપાઈ કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે। શક્કરટેટીના ઉત્પાદન ખર્ચ મુજબ 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળવો જોઈએ, જેની સામે હાલ માત્ર 6 થી 9 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે। ઉનાળુ પાક તરીકે શક્કરટેટીનું વાવેતર કરીએ છીએ। છેલ્લા 10 વર્ષથી શક્કરટેટીનું વાવેતર કરીએ છીએ, પણ 71 વર્ષે અમને ભાવ મળે છે, એ પણ જેવા જોઈએ એવા ભાવ મળતા નથી। આ વખતે તો વાવેતર પણ ઓછું હતું, ઉત્પાદન પણ ઓછું છે, છતાં પણ ભાવો નથી। એટલે અમારે મિનિમમ વીઘાએ 60 થી 70 હજારનો ખર્ચો થાય છે, એની સામે 40 થી 50 હજારની ઉપજ થાય છે। અત્યારે બિલકુલ ખેતરમાં ભાવ તો છે જ નહીં, પણ માલ પણ બજારની અંદર ખપતો નથી, એની પણ બજાર વ્યવસ્થા પણ બિલકુલ નથી। એને જો આજે માલ તૈયાર થયેલો હોય એ જો આજે ન વેચાય તો આવતીકાલે એ માલ બગડી જાય છે। એના માટે પણ કોઈ એની સ્ટોકની વ્યવસ્થા પણ નથી, સંગ્રહ શક્તિ પણ સરકાર જોડે નથી। અમે પણ એ માલ તરત બજારમાં વેચવા માટે મૂકીએ છીએ, એના લીધે એ માલના અત્યારે અમને ભાવ પણ મળતા નથી। તો સરકારશ્રીને વિનંતી છે કે અમને કંઈક સહાય મળે અને ખેડૂત તત્પર થાય। એમ ગર્વથી ટેટીનું વાવેતર કર્યું છે। અમે ઊંચા ભાવનું મલ્ચિંગ લાવ્યું છે, ઊંચા ભાવની ડ્રીપ લાવી છે, ઊંચા ભાવના બિયારણ છે અમારી જોડે, ઊંચા ભાવના ખાતર બાતર નાખી અને અમે 3 મહિના તનતોડ મહેનત કરી અને શક્કરટેટીનું વાવેતરનું ઉત્પાદન કર્યું છે। અત્યારે અમને બજારો નથી મળતી, અત્યારે 6 થી 9 રૂપિયાની બજાર છે। અમારો વીઘે ખર્ચો 60 થી 70 હજાર રૂપિયા છે, અમારું ઉત્પાદન 30-40 હજાર થાય છે। તો અમારે ખેડૂતને ક્યાં જવું, અત્યારે કોઈ પોષણ થાય એમ નથી। તો સરકારશ્રીને વિનંતી છે કે ભાઈ આના અમારે કંઈ પગલાં લેવા જોઈએ। 7 વીઘામાં શક્કરટેટીનું વાવેતર કર્યું છું અને શક્કરટેટીમાં પ્રતિ વીઘા દીઠ ખર્ચ અમને 50 થી 60 હજારનો થયો છે। એની સામે શક્કરટેટીના અત્યારે ભાવો એકદમ નીચા છે। જે મિનિમમ ભાવ ખેડૂતને 20 થી 22 રૂપિયા રહે ત્યારે જ પોસાય, એ ભાવ અત્યારે સીધો 5 થી 6 રૂપિયા છે। એટલે કહેવાય જઈએ તો કે 50% કરતાં પણ વધારે નુકસાન અમને થયું છે। તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આની તરફ ધ્યાન રાખી અને યોગ્ય પગલાં લે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે, એનો માલનો યોગ્ય આવી ગરમીમાં નિકાલ થાય એની વ્યવસ્થા કરે, એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે।